આવા દો, ચાલો મારી બાજુ બસ આવે છે ને, આવા દો. હવે ફૂલ ટર્ન મારો, ગેર પહેલો જ છે, આવા દો, આવા દો. આગળ જે બમ્પ દેખાય છે ને, બમ્પમાં આપણે ઢાળ છે ને, એ ઢાળ આપણે ચડીને વચમાં ઊભી રાખજો. પછી કઈ રીતના આપણે ઉપાડવી ગાડી, પાછળ ના પડે, પાછી ના આવે અને બંધ પણ ના પડે, એ રીતના આપણે ઉપાડવાની. ચાલો હવે ક્લચ દબી. આગળ એકદમ સાંકડો વળાંક છે, નેરો ટર્ન. ચાલો ફેરવો તમારી રીતે. હવેથી રાઈટ. સ્પીડ મેન્ટેન કરો, એટલી બધી સ્પીડ ન રખાય. બસ ચાલવા દો. સ્પીડ ટર્નિંગમાં એકદમ ધીમી રાખવાની, એટલી બધી સ્પીડ નહીં રાખવાની. પહેલો ગેર જ કરી નાખો, લેફ્ટ. પહેલો ગેર કરી નાખો. બસ આવા દો, ચાલો ફેરવો. બસ મારી બાજુ જ રાખો, આ બાજુ જવા દો. ઓકે ચાલો ચાલવા દો, કરો બીજો ગેર. આપણે પાછી અહીંથી રિવર્સ લઈ હોય તો ચાલો રિવર્સ લઈને દેખાડો. આના રોડ આપણે પાછું જવું છે. યુ ટર્ન કે રિવર્સ? હા, એટલે આ રોડમાંથી આમ ટર્ન મારી પછી પાછી આ જ રોડમાં આવવું છે. તો કઈ રીતના ફેરવશો? પહેલો ગેર કરો, ગાડી ઊભી રહી જાય એટલે પહેલો ગેર કરવાનો. આવા દો, ચાલો મારી બાજુ બસ આવે છે ને, આવા દો. હવે ફૂલ ટર્ન મારો, ગેર પહેલો જ છે, આવા દો, આવા દો. બસ મારો ફૂલ ટર્ન તમારી બાજુ. બસ આ બસ ગઈ ને, આપણે અહીંયા જવાનું છે પાછું. બસ હવે રિવર્સ લઈ લ્યો. બસ ફૂલ ટર્ન મારો મારી બાજુ, મારો ફૂલ ટર્ન. પાછળ જોજો બે કાચમાં. બસ હવે પહેલો ગેર કરી નાખો, મારો ફૂલ ટર્ન. એક્સલેટર ન દેવાય, કરો સીધું. જ્યાં જ્યાં આવા ટર્નિંગ આવે ને, એકદમ નેરો ટર્નિંગ, તો અહીંયા પહેલો ગેર રાખવાનો. કરો બીજો ગેર. હવે હા, અહીંથી રાઈટ. એકદમ સાંકડો ટર્ન છે, પહેલો ગેર કરી નાખો. ચાલો બસ, અને એક્સલેટર ન આપતા. બસ હવે સીધું કરો. બસ ચાલવા દો, કરો સેકન્ડ ગેર. અચ્છા, રોડ પૂરો થાય ત્યાંથી પાછું લેફ્ટ જવાનું છે, બરાબર? ચાલો હવે પહેલો ગેર કરી નાખો. બસ આવા દો, ફૂલ ટર્ન મારો. બસ લીવર ન અપાય, ફેરો તમારી બાજુ. પહેલો ગેર જ છે, ફેરો તમારી બાજુ. બસ આપણે આપણી લેફ્ટ લાઇનમાં ટર્ન સીધો થવો પડે, એ રીતના ટર્ન મારવાનો. બસ હવે સીધું કરો સ્ટેરિંગ. બસ જવા દો, ચાલો જવા દો, કરો બીજો ગેર. આગળ જે બમ્પ દેખાય છે ને, બમ્પમાં આપણે ઢાળ છે ને, એ ઢાળ આપણે ચડીને વચમાં ઊભી રાખજો. પછી કઈ રીતના આપણે ઉપાડવી ગાડી, પાછળ ના પડે, પાછી ના આવે અને બંધ પણ ના પડે, એ રીતના આપણે ઉપાડવાની. ચાલો હવે ક્લચ દબી રાખો. બસ ઊભી રાખો, કરો પહેલો ગેર. તમને ખ્યાલ છે કઈ રીતના ઉપાડવાની? હા. શું કરવું પડશે? પહેલા ક્લચ મૂકવાનો, જ્યાં સુધી વાઇબ્રેશન ના હોય, એન્જિન જવાબ ન દે ત્યાં સુધી ક્લચને મૂકવાનો, પછી બ્રેક મૂકવાની. ઓકે ચાલો કરી બતાવો, જોઈએ. ઓકે ગાડી મૂવિંગ થઈ ગઈ છે વિના એક્સલેટરે.
એટલે આ ટ્રીકથી મિત્રો તમે કોઈ પણ રીતનો ઢાળ હોય કેટલો પણ ઊંચો હોય તો ગાડી ઇઝીલી પાછળ પણ ન પડે અને ચડી જાય. બરાબર છે મિત્રો? ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.